આપના તમામ જે જવાબ છે, સલાહ છે, તમામ મહિલાઓને ઉપયોગી રહેવાની છે. એક સવાલ એ પણ થાય છે કે અત્યારે ખાસ કરી ગર્લ્સમાં, મહિલાઓમાં જોઈએ તો પીસીઓએસ, પીસીઓડીની સમસ્યા પણ વધી રહી છે. તો આવા સમયે આઈવીએફ પ્લાનિંગ અને પરિણામો પર તેની કેવી અસર રહેતી હોય છે? જી મિત્તલબેન, પહેલા તો આપણે છે ને પીસીઓ ને પીસીઓએસ ને પીસીઓડી વિશે એક થોડી ચર્ચા કરી લઈએ. કેમ કે અમારા રોજબરોજની ઓપીડીમાં ઘણી બધા બહેનો એવી આવતી હોય છે કે જે અમે એમને પ્રશ્ન પૂછીએ કે તમારે શું તકલીફ છે એમ, તો એમને ડાયરેક્ટ એવું કહેતા હોય છે કે મારે પીસીઓએસ નો પ્રોબ્લેમ છે કે પીસીઓ નો પ્રોબ્લેમ છે એમ. અને મોટે ભાગે આ નિદાન એમણે જાતે જ મેળવ્યું હોય છે યુટ્યુબ અથવા ગૂગલ ઉપરથી અથવા તો પછી એમના આસપાસના વાતાવરણમાંથી એમ. તો એક તો પહેલા આપણે સમજવાની જરૂર છે કે પીસીઓએસ એટલે શું છે, પીસીઓડી એટલે શું છે અને એનાથી શું તકલીફ થઈ શકે એમ છે એમ. તો પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અને પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એમ. તો કોઈ પણ સ્ત્રીમાં જેમાં માસિક નિયમિત આવતું હોય એવી સ્ત્રીમાં માસિકના 12 થી 16 દિવસની વચ્ચે અંડકોષપાત એટલે કે ઓવ્યુલેશન થતું હોય છે. તો આવી સ્ત્રીમાં માસિક નિયમિત આવે. જ્યારે પીસીઓએસ વાળી સ્ત્રીમાં ઘણા બધા બીજ હોય અને આ બીજના એની સપાટી પર ચોંટી જતા હોય. એ અનેક પ્રકારના હોર્મોનનું અસંતુલન હોય અને એના લીધે એને રેગ્યુલર ઓવ્યુલેશન ના થતું હોય અને એને માસિક અનિયમિત આવતું હોય. તો આવી સ્ત્રીઓનું જે પ્રમાણ છે એ આપણા દેશની અંદર અથવા એશિયન કન્ટ્રીઝમાં જોવા જઈએ તો 15 થી 20% છે એવરેજ એમ. તો પીસીઓએસ એક મારી દ્રષ્ટિથી કોઈ રોગ નથી, એક મેટાબોલિક ડિસઓર્ડર છે. પીસીઓએસ એ એક સમસ્યા છે કોના માટે કે જેમને માસિક અનિયમિત આવે છે અથવા જેને રેગ્યુલર ઓવ્યુલેશન થતું નથી, જે ક્રોનિક એનોવ્યુલેશન છે. અને પીસીઓએસમાં હોર્મોનના અસંતુલનના લીધે ઘણી વખતે સ્ત્રીઓમાં વજન વધવાનો પણ પ્રશ્ન હોય છે, જેમાં હિપ વેસ્ટ રેશિયો વધતો હોય છે, બેલી ફેટ વધતું હોય છે.